મિત્રો આજે આપણી પાસે છે વિવો Y11 5G. Y11 5G એક 15,000ના બજેટમાં આવે છે. આ ફોનનું આજે હું કરવા જઈ રહ્યો છું અનબોક્સિંગ, અને આ ફોનના સ્પેસિફિકેશન, આ ફોનની પ્રાઇસ બધું જ આ વિડીયોમાં જણાવવાનો છું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો કરીએ વિવો Y11 5Gનું અનબોક્સિંગ. તો બોક્સમાં મળતા કન્ટેન્ટ વિશે વાત કરું તો આપણને સૌ પ્રથમ એક મોબાઈલ જોવા મળી જાય છે, ત્યારબાદ એક કેસ જોવા મળી જાય છે, ડોક્યુમેન્ટ્સ જોવા મળી જાય છે, 15 વોલ્ટનું એડેપ્ટર જોવા મળી જાય છે, USB Type-C કેબલ અને સિમ ઇજેક્ટર ટૂલ જોવા મળી જાય છે. તો આટલી કીટ છે એ બોક્સની અંદર આવે છે. તો મિત્રો આ છે વિવો Y11નો ફર્સ્ટ લુક. જોવામાં તો એકદમ સ્ટાઇલિશ લાગે છે. આ ફોન બે કલર સાથે આવે છે, એક છે બ્લુ અને એક છે ગોલ્ડ. વિવો Y11 5Gની સ્ક્રીન સાઇઝની વાત કરીએ તો આ ફોનની અંદર છે 6.74 ઇંચ સ્ક્રીન સાઇઝ સાથે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 1200 નીટ પીક બ્રાઇટનેસ. આ ફોનના કેમેરા વિશે વાત કરીએ તો આ ફોનની અંદર બે કેમેરા સેન્સર જોવા મળે છે, જેમાં મેઇન કેમેરાની વાત કરીએ તો 13 મેગાપિક્સલ રહેવાનું છે અને સેલ્ફી કેમેરાની વાત કરીએ તો તે છે 5 મેગાપિક્સલ. વિવો Y11 5Gના પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનની અંદર રહેવાનું છે MediaTek Dimensity 6300 5G પ્રોસેસર સાથે. આ ફોનની અંદર 6500 mAh બેટરી બેકઅપ રહેવાનું છે અને આ ફોનની અંદર 15 વોલ્ટ ચાર્જ સપોર્ટ રહેવાનું છે. આ ફોનના ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરીએ તો આ ફોનની અંદર રહેવાનું છે Oryzen OS 6 અને આ ફોન છે તે બે વેરિયન્ટ સાથે આવવાનો છે. એક રહેવાનો છે 464 અને એક રહેવાનો છે 4128. આ ફોન સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 14,999. તો મિત્રો આ વિવો Y11 5G તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવા જ અનબોક્સિંગ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.